આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો અધિક માસનો 11મો દિવસ. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 11મો, મેઘાવતીને શિવનું વરદાન અને દાનના ફળની વાર્તા. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. અધ્યાય 11મો, મેઘાવતીને શિવનું વરદાન. નારદે પૂછ્યું, હે મહામુનિ, એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો. શ્રીનારાયણ બોલ્યા, તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે, એ શંકરદેવનો આશ્રય કરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી, આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી. તે કન્યા આ પ્રમાણે તપ કરવા લાગી. સર્વદેવો તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિ કન્યા મેઘાવતીએ 9000 વર્ષ સુધી તપ કર્યું. મેઘાવતીના એ તપથી પાર્વતી પતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરના દર્શન માત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ, જાણે દેહમાં પ્રાણ આવ્યો હોય. ભગવાન શંકરની કૃપા દ્રષ્ટિથી સિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએ નીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શંકર, હે ભૂતેશ, હે ગૌરીશ, હે શંભો, ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ, આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયો હોય, તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે. હે જન્મ મરણને હરનારા, આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ, હું આપના શરણે આવી છું, મારી રક્ષા કરો. એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વીની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમને એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું, હે તપસ્વીની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની. તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું. બાળા બોલી, હે દીનાનાથ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. શંકરને એમ કહી ઋષિકન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિકન્યાને આ પ્રમાણે કહ્યું, હે મુનિકન્યા, તે તારા મોઢે જે કહ્યું તે થાવ. તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તારે 5 પતિ થશે. જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર, દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જીતેન્દ્રિય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દૃષ્ટિથી ન જોનાર,
રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે. મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી તો ડઘાઈ ગઈ અને બોલી, હે પાર્વતી પતિ, તમે આ કેવું વરદાન આપ્યું? એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં જોયું નથી કે સાંભળ્યું પણ નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ તેવું મને લાગે છે. આમ બોલી તે અત્યંત દુઃખી થઈ રુદન કરવા લાગી. તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા, હે ભયભીત થયેલી બાળા, આ જન્મમાં એમ નહીં થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તે અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણેય જગતને બાળી નાખવા સમર્થ છે. અને સર્વદેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરુષોત્તમ માસ તે કર્યો નથી. અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા 5 પતિ થશે. અમે બધા દેવો પણ પુરુષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ તપ વ્રત પૂજા કરવામાં આવે તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તે એમનું અપમાન કર્યું છે, તેનું ફળ તો તારે ભોગવવું જ પડશે. એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત જ અદૃશ્ય થઈ ગયા. અને એ ઋષિ કન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મહત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો તેમ ચિંતાએ દુઃખી કરી નાખી. પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીને શિવનું વરદાન નામનો 11મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. ઉત્તમ દાનના ફળની વાર્તા. સૂર્યનગરમાં રાજા સૂર્યસેનનું રાજ. રાજા રાણી બંને ઘણા દયાળુ અને પ્રજાવત્સલ તથા ધર્મ ધ્યાન કરનારા. પ્રભુ કૃપાથી પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો અને ગાદીનો વારસ જન્મ્યો. રાજા રાણીના હરખનો તો પાર ન રહ્યો. કુંવર લાડકોડથી મોટો થવા લાગ્યો. એમ કરતાં કરતાં કુંવર 16 વર્ષનો થયો. 16મા વર્ષે કુંવર માંદો પડ્યો. એ તો એવો માંદો પડ્યો કે ખાવા પીવાનું છોડી દીધું. રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને તેડાવ્યા, હકીમો તેડાવ્યા, પીર ફકીરને તેડાવ્યા, પણ કુંવર સાજો જ થતો નથી. મોતના ભણકારા સંભળાવા લાગ્યા. રાજા રાણીની આંખમાંથી આંસુ સુકાતા નથી. એક દિવસની વાત છે. રાજા કુંવરની પથારી પાસે બેઠો છે. ઉજાગરા અને થાકના કારણે એને ઝોકું આવી ગયું. ઊંઘમાં જ એને ગેબી અવાજ સંભળાયો, હે રાજા, તારા સદભાગ્યે આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે. જો કોઈએ આ મહિનામાં ઉત્તમ દાન કર્યું હોય અને તે વ્યક્તિ તારા કુંવરને એ ઉત્તમમાં ઉત્તમ દાનનું ફળ આપે તો એ દાનના પ્રભાવે જ એ સાજો થાય. બીજી કોઈ દવા કામ આવવાની નથી. તત્કાળ રાજાની આંખ ખુલી ગઈ. રાજાએ રાણીને વાત કરી. તરત પ્રધાનને બોલાવી ઢંઢેરો પીટાવ્યો અને 10,000 સોના મહોરનું ઇનામ જાહેર કર્યું. નગરમાં તો ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા મહેલે આવવા લાગ્યા અને પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર આંખો ખોલતો જ નથી. રાજા રાણી તો નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. હવે ઘડી 2 ઘડીનો મહેમાન હોય તેવું લાગતું હતું. ત્યાં 3જા દિવસે એક ચિથરે હાલ ઘાંચી આવ્યો. ઘણા દિવસોથી પેટ ભરીને ખાવા ન મળ્યું હોય તેવો એનો દુર્બળ દેહ હતો.
વસ્ત્રો ચીંથરા જેવા હતા. જ્યારે એ બોલ્યો કે હું મારા દાનનું ફળ આપવા માગું છું, ત્યારે રાજાને તો હસવું આવી ગયું, પણ રાણીએ તેમને ઇશારાથી શાંત કર્યા. ઘાંચીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમનાથ, આ માસમાં મેં જે દાન કર્યું છે એ જો તમને ઉત્તમોત્તમ લાગતું હોય તો હું એનું ફળ કુંવરને આપું છું. સાજો કરવો ન કરવો એ તો તમારી ઈચ્છા. અંજલિ છાંટતા જ કુંવરે આંખો ખોલીને પાણી માગ્યું. પછી પાણી પીને પથારીમાંથી ઊભો થયો. ઘાંચીને અને મા બાપને પગે લાગ્યો. ત્યારે રાજા રાણીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને ઘાંચીના પગમાં પડી ગયા. રાજાએ ઘાંચીને બીજા દિવસે દરબારમાં બોલાવીને ઇનામ આપ્યું. પછી જિજ્ઞાસાવશ એને કરેલા ઉત્તમ દાન વિશે પૂછ્યું. ત્યારે ઘાંચી બોલ્યો, નામદાર, હું તો એક ગરીબ ઘાંચી છું. ઘાણી ચલાવી તેલ કાઢી વેચી ગુજરાન ચલાવું છું. સંતાનમાં મારે 3 દીકરા અને 3 દીકરીઓ છે. પેટે પાટા બાંધીને માંડ ગુજારો કરીએ છીએ. મેં અને મારી પત્નીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. અન્નદાન કે વસ્ત્રદાન કરવા માટે અમારી પાસે કંઈ નથી. તેથી આ વખતે અમે બળદને આરામ આપ્યો અને બળદને બદલે ઘાણીએ અમે જૂત્યા. એક ઘડી મારી પત્ની જૂતે અને એક ઘડી હું જૂતું. રોજ 2 તાંબિયાનું વધારે કામ કરીએ. 1 તાંબિયાનું દાન હું કરું, 1નું મારી પત્ની કરે. હે સ્વામી, વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન. અમે આટલું કર્યું છે. ઘાંચી આગળ કશું પણ બોલે એ પહેલાં આકાશવાણી સંભળાઈ, હે ભક્ત, તે જે દાન કર્યું છે એ ઉત્તમમાં ઉત્તમ દાન છે. બધા ઘાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. રાજાએ એને લાખ સોના મોહરો આપી ઘાંચી અને ઘાંચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહે વૈકુંઠ ગયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે અંતઃકરણના શુદ્ધ ભાવે પરસેવાની કમાણીના પાઈ પૈસાનું દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો નહાય અને કથા વાર્તા સાંભળે, તેના પર તમે પ્રસન્ન થજો અને તેનું કલ્યાણ કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની કથા અને વાર્તા સાંભળ્યા પછી કે કર્યા પછી પ્રભુનું સંકીર્તન ચોક્કસપણે કરવું. આજે આપણે પ્રભુને યાચના કરીશું. પ્રભુ પુરુષોત્તમ, હું શું કરું, મારો માયા ન મૂકે કેડો. ભવ આખો ભમાવ્યો એણે, હજુએ ના મૂકે છેડો. હવે પ્રભુ આપ જ છોડાવો, મારા ભવનો કરો નિવેડો. સેવા સ્મરણ ઘણા કરવા આપના, પણ ના ક્ષણ છોડે હેડો. શું ગજું મારું અવિદ્યા જીતી, કરું ચરણ કમળે નેડો. આપ વિના એના સહુ ચેલા, કોને કહું દુઃખ ફેડો. દાસી તમારી જાય પ્રેરો જ્યાં, પાછી ફરે જ્યારે તેડો. કરગરી કહું છું પ્રભુ પુરુષોત્તમ રાય, મને ચરણેથી ન ખસેડો. માયાના કાળ અગ્નિથી બચાવો, તમે દયાનું કૃપાજળ રેડો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળના અધ્યાય અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.